વરસાદની મોસમમાં નર્મદા જિલ્લામાં આવેલા ઝરણાઓનો સુંદર નજારો સામે આવ્યો છે। દૂર દૂરથી પ્રવાસીઓ આ અદ્ભુત નજારાને માણવા માટે નર્મદા જિલ્લામાં આવે છે। ચારે તરફ માત્ર હરિયાળી અને વહેતા ઝરણા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને નર્મદાનો ઝરવાનો ધોધ ખૂબ જ પ્રખ્યાત છે। આ સિવાય પણ સાતપુડાની ગિરિકંદરાઓની નદીઓ અને ઝરણાઓ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જનારા પ્રવાસીઓ આ ધોધને જોવા ખાસ આવે છે। કેવડિયા પાસે આવેલો ઝરવાની ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। અહીં ફરવા આવતા લોકો ખાસ કરીને આદિવાસી જમવાનું પસંદ કરી રહ્યા છે। મોટી હોટલના બદલે નાના ધાબા પર બનેલું આદિવાસી ફૂડ લોકોને પસંદ આવી રહ્યું છે। મકાઈના રોટલા, બાજરીના રોટલા, દેશી રીંગણ બટાટાનું શાક લોકોને પસંદ આવી રહ્યું છે। ત્યારે હાલ કુદરતી વાતાવરણ અને આદિવાસી ફૂડની મજા માણવા મોટા ભાગના પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા છે। સિટીના ઘોંઘાટથી દૂર આમ પ્રકૃતિ સૌંદર્યમાં મજા લેવા માટે આવ્યા છીએ। આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં ઝરવાની ધોધ કરીને છે। અહીંયા પાણીમાંથી જવાની મજા આવે છે। ધોધ મસ્ત છે, નાહી શકાય એવું છે। અને અહીંયા આદિવાસીઓનું જમણવાર બહુ મસ્ત છે। ચા, રોટલો, ચટણી બધું ખાવાની ખૂબ જ મજા આવે છે। અને જે પાણીની અંદર બેસીને જમવાની મજા છે એ તો કંઈક અલગ જ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં જ છે ઝરવાણી ધોધ, જ્યાં વીકેન્ડમાં આવવાની બહુ મજા આવે છે। અહીંયા બધા નાહવાનું પણ વ્યવસ્થા છે, કપડાં બદલવાની વ્યવસ્થા છે, એટલે બધા નાહવાની પણ મજા લે છે। અને અહીંયાના ચા, નાસ્તા, રોટલો, લસણની ચટણી એ બધું પણ બહુ સરસ છે। આદિવાસી લોકોનું જમવાનું બહુ સારું હોય છે। ચા નાસ્તાની વ્યવસ્થા છે, મતલબ ફરવા માટેની બહુ સારી વ્યવસ્થા છે। અને શાંત વાતાવરણમાં ઝરણાની મજા લેવાની મજા આવે છે। આદિવાસી જમવાનું મળે છે, જેમાં મકાઈના રોટલા આવે છે, તેમાં લસણ મરચાં ચટણી આવે છે, જેમાં રીંગણ બટાકાનું સબ્જી અને સેવ ટમાટર આવે છે, અને જેમાં અડદની દાળ બનાવે છે, તેમાં ભાજી, દેશી ભીંડી ભાજી નાખીને બનાવવામાં આવે છે, જે એકદમ પ્યોર લાકડા ઉપર બનેલો હોય છે, ચૂલા ઉપર બનેલો હોય છે, દેશી ચૂલા ઉપર। અને જેમાં અમે મેગી અને કાકડી અને મકાઈ અને જેનું વેચાણ કરીએ છીએ, જેનાથી આ પ્રવાસી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફેમસ થયા બાદ અહીંયા ઝરવાણી વોટરફોલ ફેમસ થયા, ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે અમને મંજૂરી મળી રહી છે।